આપણા ગુરુઓ હોય, દીક્ષા ગુરુ એક હોય, શિક્ષા ગુરુ અનેક હોય, આપણા જેટલા પણ ગુરુ હોય એ બધા જ ગુરુઓમાં માતા એ સૌથી ઉપર છે. કારણ કે માતા સમાન કોઈ સંસારમાં દેવ પણ નથી અને માતા સમાન કોઈ ગુરુ પણ નથી. માતા પછી બીજા નંબરે આપણા પિતા, એના સમાન પણ કોઈ દેવ નથી, એના સમાન પણ કોઈ ગુરુ નથી. સર્વદેવ મયી માતા સર્વદેવ મયો પિતા. અને ગુરુઓમાં પણ જે ઉત્તમ છે એ માતા અને પિતા છે. માતા પિતા કરતાં પણ વધારે ચડિયાતી છે. કારણ કે માતા એટલે કે એની પહેલાં એ જે સ્ત્રી હતી એ જ્યારે પોતાનું કુળ, પોતાનું ગોત્ર, પોતાનો પરિવાર છોડી અને કોઈ પુરુષ પાસે પોતાનું ગોત્ર બદલાવી લે, પોતાનું કુળ બદલાવી લે, કારણ કે બીજાની સાથે વિવાહ કરે એટલે ગોત્ર પણ બદલી જાય, કુળ પણ બદલી જાય. એટલે જેવું તે પોતાના ગોત્ર અને કુળને બદલાવે છે એટલે કે બીજા પુરુષ સાથે બ્રહ્મ વિવાહપૂર્વક વિવાહ કરે છે એટલે એ એનો સંન્યાસ છે. એ અન્નપૂર્ણા છે. એટલા માટે એ સ્ત્રી જે જ્યારે માતા બની જાય છે ત્યારે તે સર્વોત્તમ બની જાય છે. એ માતા ગુરુ પણ હોય છે. માતા બાળક માટે બધા જ પ્રકારે એક શિક્ષક પણ હોય, એક ગુરુ પણ હોય અને એક દેવ પણ હોય છે. કારણ કે માતાની જેમ સંસારમાં બાળકનો ઉછેર કોઈ ન કરી શકે. એટલે તો આપણે વાત કરીએ છીએ કે જ્યારે ગાય માતા આપણું પોષણ કરે તો ગાયને પણ આપણે માતા કહીએ છીએ. આ પૃથ્વી આપણને ઉચકે છે. જે માતાના ખોળામાં આપણે રમી અને મોટા થાય, માતાના ખોળામાં સૂવા મળે, એમ આ પૃથ્વી છે એ પણ મા છે. એના ખોળામાં આપણને સૂવા મળે છે. એટલે આપણે પૃથ્વીને પણ મા કહીએ છીએ. કેમ પૃથ્વીને માસી નથી કહેતા? કેમ પૃથ્વીને કાકી નથી કહેતા? કેમ પૃથ્વીને ભાભી નથી કહેતા? કારણ કે આ પૃથ્વી છે એ આપણી મા છે. પૃથ્વી કોની પત્ની છે? એ ભગવાન વિષ્ણુની પત્ની છે. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડળે વિષ્ણુ પત્નીર નમસ્તુભ્યમ પાદઃ સ્પર્શ ક્ષમસ્વ મે. એ ભગવાન વિષ્ણુની પત્ની હોવાના કારણે ભગવાન વિષ્ણુ છે એ જગતના પિતા છે અને પૃથ્વી એ જગતની મા છે. એટલે આપણે જેમ ગાયને પણ માતા કહીએ છીએ એવી જ રીતે પૃથ્વીને પણ માતા કહીએ છીએ. કારણ કે પૃથ્વીના ખોળામાં બેસી અને આપણે પૂરું જીવન વ્યતીત કરીએ છીએ. મા સમાન ગુરુ કોઈ હોય જ ન શકે. એટલે સવારમાં ઉઠતાને વેત જ આપણે સૌથી પહેલાં ગુરુરૂપી આપણી જે પૃથ્વી માતા છે એને પ્રણામ કર્યા બાદ જ ત્યાં જમીન ઉપર આપણે પગ મૂકીએ છીએ. એટલે જીવનમાં ગમે તેટલા આગળ વધી જાય, ગમે ત્યાં આપણે પહોંચી જાય, આપણા માતા પિતાને ક્યારેય ન ભૂલવા, આપણા ગુરુને ક્યારેય ન ભૂલવા. જેના કારણે આપણે આગળ આવ્યા છીએ એને આપણે ક્યારેય ન જ ભૂલવા જોઈએ. માતા સમાન કોઈ ગુરુ નથી, પિતા સમાન કોઈ ગુરુ નથી. માતા અને પિતા સમાન જગતમાં કોઈ દેવ નથી. અરે મા બાપ જ આપણા ભગવાન છે. એનાથી વિશેષ સંસારમાં કોઈ હોય જ ન શકે. તમારા માટે કોઈ વ્યક્તિ ગમે તેટલું સારું કરે, ગમે તેટલી તમને મદદ કરે, પણ જ્યારે એ તમને સંભળાવી દે ત્યારે આપણને વિચાર આવશે કે માતા પિતા આપણને ક્યારેય સંભળાવતા નથી. જ્યારે આપણી બીજા કોઈ લોકો મદદ કરે તો સંભળાવશે, સંભળાવશે અને સંભળાવશે જ. કારણ કે તે મા બાપ નથી. માતા પિતા તો માતા પિતા હોય છે. એ એમ કહે છે કે અમે અમારા દીકરા માટે કરીએ છીએ તો ક્યાં મોટી વાત છે. અમારે તો કરવું જ જોઈએ, એ અમારું બાળક છે. પણ જ્યારે કોઈ માસા માસી, કાકા કાકી, ફઈ ફૂવા અથવા તો મિત્રો, પાડોશી એ જે કોઈ પણ આપણા માટે કાંઈ કરશે તો ક્યારેક સંભળાવશે. પણ માતા પિતા કોઈ દી નહીં સંભળાવે. કારણ કે તે દેવ પણ છે, તે ગુરુ પણ છે અને એ ભગવાન પણ છે.